મગન દાદા, છોકરો આવી ગયો? હા બાપા આવી ગયો, એ ઘરે મર્યો. હા પણ આવો તો ખરી. હવે આવે હું આમાં, પણ એમાં ઉપાધિ હું કરો? છોકરો બાય વાળો થઈ ગયો, માર કાકીને ટેકો થઈ ગયો. હવે એમાં હું ટેકો થાય? એનો ટેકો કવડો હોય ન્યા. હા ઈ જે છું ઈ, પણ તમારે ખર્ચો તો બસી ગયો ને. હા ઈ પોલીસ થાળે વાતો થતી હતી કે તમારા છોકરાને ન્યા નો બે તઈ તૂટી જાય એવી છે ખુરશી. એ ન્યા એવી વાતો થતી હતી કે તમારા છોકરાના લગ્ન 4 લાખનો ખર્ચો બસી ગયો ને એમ. તો ખર્ચો બસી ગયો ઈ માં ગયું, મારા આબરૂની માઠો કે નાખી એનું સોડી ક્યાંની છે? હવે ઈ સોડું ક્યાંનું છે કોને ખબર? સોડી હારી છે ધોળી છે કા? હા હવે રોજ રોજ હંદવારી પોતા કર્યા કરે અહીંયા. અને ધોળા તો ગધેડા હોય, એને કઈ ઘરે લઈને બાજી દેવા હે? અરે પણ મેળ ક્યાંથી છો? હવે મેળ તો કારખાને સાતો નેલી છો. એમ તો મેં પાછું એને એમ કીધું કે તારે હાટું વેહવાળ ગોતું છું, પૈસા ભેગા કરજે. ત્યાં તો ઈની મનોવર બીજા દિવસે એને લઈને ભાગી ગયો. જે જોઈ એવો રીહ ધોકો ન કરવાનો હોય, રીહ ધોકો ન કરે. મારે સોડી છોકરો બેને વરાવવાનું બાકી છે. મારા ઘરે કોઈ સારો માણસ આવે કરી? અને આ ગામ છે ને આપણને મોઢે નો કે, બાકી વાહે તો બધા વાતો કરતા જ હોય વાહે થી. સારું હાલો, જે જોઈએ આમ જો પાછા 2 માણસ ને આજે ઘરે સા પાણી પીવા મોકલજો. હવે ભાઈ સા પાણી જ છે બાપા તમારું.